નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. વિદ્યુત પાઠમાંથી લીધેલો પ્રશ્ન. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણના ગેરફાયદાની આપણે ચર્ચા કરીએ એક પછી એક. હું દરેક પોઈન્ટનું હેડિંગ જ લખીશ. આપણને ખ્યાલ છે મિત્રો, શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. આપણને ખ્યાલ છે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. જો ત્રણ અવરોધો R1, R2, R3 ને શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તમને ખ્યાલ છે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ ત્રણેયનો સરવાળો કરો ત્યારે તમને સમતુલ્ય અવરોધ મળે છે. એનો મતલબ એમ થયો કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધો, પેલો પોઈન્ટ બોલું છું કે બે કે તેથી વધુ અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા અવરોધો પૈકી જે મોટામાં મોટો અવરોધ હોય ત્રણમાં એના કરતા મોટો હોય છે. આમ સમતુલ્ય અવરોધનું મૂલ્ય ખૂબ જ વધુ છે મિત્રો. ઓહમનો નિયમ અનુસાર આ સાઈડમાં રફકામ કરું, I બરાબર V ના છેદમાં R. જો સમતુલ્ય અવરોધનું મૂલ્ય વધુ હોય મિત્રો તો વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. તો પહેલી વસ્તુ, પહેલી ગેરફાયદો એ થયો કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોવાથી ઓહમના નિયમ અનુસાર વિદ્યુત પ્રવાહ ઘટે છે. આ પહેલી વાત. બીજો પોઈન્ટ, વોલ્ટેજની વહેંચણી. વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એના વિશે હું ચર્ચા કરું. તમને ખ્યાલ છે કે શ્રેણી જોડાણ માટે બેટરીનો કુલ વોલ્ટેજ V શ્રેણીમાં જોડેલા ઉપકરણોમાં વહેંચાય છે. આમ આ બેટરી 20 વોલ્ટની છે તો એનો જે કુલ વોલ્ટેજ છે એ ત્રણેયમાં વહેંચાઈ ગયો. કઈ રીતે વહેંચાય છે? અવરોધના મૂલ્યના સમપ્રમાણમાં. જે અવરોધ મોટો હશે એને મળતો વોલ્ટેજ વધુ હશે, જે અવરોધ નાનો હશે એને મળતો વોલ્ટેજ ઓછો હશે, અને જો ત્રણેય અવરોધ સમાન હશે તો ત્રણેયને મળતો વોલ્ટેજ એ સમાન. વોલ્ટેજ વેચાઈ ગયો. તો એનો મતલબ શું થયો મિત્રો? કે આ જે ઉપકરણો આપણે જોડ્યા હોય એને પૂરતો વોલ્ટેજ મળતો નથી, જેને કારણે ઉપકરણો તેની ક્ષમતા મુજબ કાર્ય કરતા નથી. કારણ વોલ્ટેજ વેચાઈ ગયો તો ઉપકરણને જેટલો વોલ્ટેજ મળવો જોઈએ એ મળતો નથી, જેને કારણે ઉપકરણો કાર્ય કરતા. ત્રીજો પોઈન્ટ, જો કોઈ એક ઉપકરણ બગડી જાય, એક ઉપકરણ બગડી જાય તો શું થાય એની ચર્ચા. મિત્રો, શ્રેણીમાં જોડેલા ઉપકરણો પૈકી કોઈ એક ઉપકરણ બગડી ગયું, ખામી સર્જાણી, તો આખો પરિપથ કપાઈ જાય છે. માની લ્યો જસ્ટ કે આપણું આ જ ઉપકરણ બગડી ગયું, પરિપથ કપાઈ ગયો. પરિપથમાંથી આ જે વિદ્યુત પ્રવાહ વહેતો હતો હવે ન વહે. એટલે આ તીરની નિશાની જે મેં દર્શાવી છે એ ન રહે. એનો મતલબ એમ કે હવે હું આ ન દર્શાવી શકું. ભલે ને સ્વિચ ઓન હોય. આમ પરિપથ મિત્રો કપાઈ જાય છે, જેને લીધે
વિદ્યુત પ્રવાહનું વહન અટકી ગયું ને વિદ્યુત પ્રવાહનું વહન અટકી ગયું તો બાકીના ઉપકરણો છે એ કાર્ય કરતા અટકી જાય છે. આ ત્રીજી વાત કરી કે કોઈ એક ઉપકરણ બગડી જાય તો બાકીના ઉપકરણો કાર્ય કરતા બંધ થાય છે. અને છેલ્લે હું ચર્ચા કરીશ સ્વતંત્ર સ્વિચ. મિત્રો આ જે ઉપકરણો છે, હવે આપણે પાછું જોડાણ કરી નાખીએ. અહીંયા આ જોડાણ થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહની દિશા બતાવી દઉં. હું કોઈને સ્વતંત્ર સ્વિચ આપી શકતો નથી, જનરલ સ્વિચ આપી શકું. એક સ્વિચ ચાલુ, બધાય ચાલુ, એક સ્વિચ બંધ, બધાય બંધ. તમે આ ત્રણેયને પર્સનલ સ્વિચ આપી શકતા નથી. જો આપો, માની લો આને પર્સનલ સ્વિચ આપીને ઓફ કરી દીધી તો પરિપથ કપાઈ ગયો અને વિદ્યુત પ્રવાહનું વહન અટકી ગયું. એનો મતલબ એમ કે બીજા ઉપકરણો જે કાર્ય કરતા હતા એ અટકી ગયા. તો પહેલા પોઈન્ટમાં તમે શું કીધું? જો હવે 4 પોઈન્ટનું રિવિઝન કરાવી દઉં ફટાફટ. પહેલા પોઈન્ટની અંદર તમે એ કીધું કે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા અવરોધો પૈકી મોટામાં મોટા અવરોધ કરતાં પણ વધુ હોય છે. તેથી ઓહમના નિયમ મુજબ I બરાબર V/R પરથી વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. બીજા પોઈન્ટમાં તમે એ કીધું કે બેટરીનો કુલ વોલ્ટેજ શ્રેણીમાં જોડેલા અવરોધોમાં વહેંચાય છે. દરેક અવરોધને મળતા વોલ્ટેજનો સરવાળો બેટરીના કુલ વોલ્ટેજ જેટલો હોય છે. એનો મતલબ એમ થયો V = V1 + V2 + V3. આમ વોલ્ટેજ વેચાતો હોવાથી શ્રેણીમાં જોડેલા ઉપકરણોને પૂરતો વોલ્ટેજ મળતો નથી. તેથી ઉપકરણ પોતાની ક્ષમતા મુજબ કાર્ય કરતું નથી. ત્રીજા પોઈન્ટમાં એમ કીધું કે જો કોઈ એક ઉપકરણ બગડી જાય તો પરિપથ તૂટે છે, પરિપથ કપાય છે, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. જેથી બાકીના ઉપકરણો સારા હોવા છતાં પણ કાર્ય કરી શકતા નથી. અને છેલ્લા પોઈન્ટમાં તમે કીધું મિત્રો કે શ્રેણીમાં જોડેલા ઉપકરણો છે એનું નિયંત્રણ સ્વતંત્ર સ્વિચ વડે તમે કરી શકતા નથી. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, શ્રેણી જોડાણના ગેરફાયદા અને સમાંતર જોડાણના ફાયદા ખાસ તૈયાર કરજો. આભાર.